થરાદના વામી ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું। 7મી નવેમ્બરથી કથાનો શુભારંભ થયો ત્યારે 13મી નવેમ્બરના રોજ કથા વિરામ લેશે। વ્યાસપીઠ પરથી કથાકાર સૌ ધર્મ પ્રેમી શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના યજમાન દ્વારા સૌ ધર્મ પ્રેમી જનતાને કથાનો લાવો લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। પૂજ્ય આનંદ પ્રકાશ બાપુની કૃપાથી નવા વર્ષની અંદર લાફા ભૂરાભાઈ દયારામભાઈ પરિવારના આંગણે વામી ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે। તારીખ 7/11/2024 થી તારીખ 13/11/2024 સુધી કથા ચાલશે। 3 પરગણા બ્રહ્મ સમાજના તમામ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે લાફા ભૂરાભાઈ તરફથી ખૂબ ભાવભર્યું આમંત્રણ છે। આવો કથા સાંભળો બધા। અહીંયા ભોજનની પણ વ્યવસ્થા છે, ગાયોને ચારની પણ વ્યવસ્થા કરે છે અને આજની કથાના વક્તા રાહુલ દાદા દુધાણાવાળા હાલ અમદાવાદ અને આજની કથાના મનોરથી લાફા ભૂરાભાઈ દયારામભાઈ જોશી ગામ વામી। આપણે વામી ગામના આંગણે મારા પિતાજી લાફા ભૂરાભાઈ દયારામભાઈ તેમને ઘણા ટાઈમ પહેલાં એક ભાગવત સપ્તાહ કરવાનો વિચાર આવ્યો હતો। તે આજરોજ તારીખ 7/11/2024 થી તારીખ 13/11/2024ના રોજ કથાનો પ્રારંભ કર્યો છે। તો દરેક જણોને વધારવા વિનંતી।